નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર વાતાવરણમાં પલટો, ભારે ગરમી, ગુજરાતમાં બોમ્બની ધમકી, ભયંકર ચેતવણી, કેસોમાં વધારો, બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર, સરકારના કરોડો રૂપિયા પાણીમાં, વિદ્યાર્થી સામે લાલાખ, સરકારનો આદેશ, હવે નોકરી 10 કલાક, લાઇટ બિલ આપવાનું હવે બંધ થશે, ટ્રેન મુસાફરો ખાસ ધ્યાન આપે, દરેક ખેડૂતોના 2 લાખના દેવા માફ, સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર, દેવા માફી ઉપર સરકારનો મોટો નિર્ણય। તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને મિત્રો ગુજરાતમાં ભારે ગરમી પડી રહી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો અત્યારે ગુજરાતના વાતાવરણની અંદર મોટો પલટો જોવા મળ્યો છે અને મિત્રો અત્યારે વાતાવરણની વાત કરીએ તો મિત્રો અત્યારે શિયાળો અને ઉનાળો બંને ઋતુ જોવા મળી રહી છે અને મિત્રો સવારમાં ઠંડી પડી રહી છે અને મિત્રો બપોરે ભયંકર ગરમી પડી રહી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો અત્યારે બંને ઋતુ ભેગી હોવાને કારણે અત્યારે લોકોના સ્વાસ્થ્ય પણ બગડી રહ્યા છે અને મિત્રો શરદી, ખાંસી અને ઉધરસ જેવા કેસોમાં સતત વધારો થયો છે અને મિત્રો આવનાર સમયની અંદર માવઠાની પણ આગાહી કરવામાં આવી છે અને મિત્રો તે આગાહી અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના આધારે કરવામાં આવી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો આગામી તારીખ 20 ફેબ્રુઆરી અને 24 ફેબ્રુઆરી સુધી વાતાવરણમાં પલટો આવશે અને મિત્રો ક્યાંક માવઠું પડશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં બોમ્બની ધમકી, મિત્રો ગુજરાતની 5 કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે અને મિત્રો તેથી અત્યારે તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે। મિત્રો ગુજરાતની 5 અલગ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। મિત્રો જેમાં વાત કરીએ તો મિત્રો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, વલસાડ અને રાજકોટની કોર્ટને ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી કે લંચ બ્રેક દરમિયાન બ્લાસ્ટ થશે અને મિત્રો આ ઘટના બાદ પોલીસે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ તાત્કાલિક તૈનાત કરી હતી અને તે બધી જ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મિત્રો કોર્ટે પરિસર ખાલી કરાવીને સઘન ચેકિંગ પણ હાથ ધર્યું હતું અને મિત્રો તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રએ અત્યારે રાહતનો શ્વાસ લીધો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સરકારની ભયંકર ચેતવણી। મિત્રો ગુજરાતમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન ટીબીના કુલ 4.14 લાખથી વધુ કેસ નોંધાયા છે। મિત્રો રાષ્ટ્રીય સ્તરે વર્ષ 2025માં સૌથી વધુ દર્દીઓ ધરાવતા રાજ્યોમાં યુપી છે અને મિત્રો યુપીની અંદર વાત કરીએ તો મિત્રો 7.5 લાખ કેસ સાથે પ્રથમ ક્રમે યુપી આવ્યું છે જ્યારે મિત્રો ગુજરાતની વાત કરીએ તો મિત્રો ટીબીના કેસમાં ગુજરાત 6ઠા સ્થાને છે અને મિત્રો ગુજરાતમાં નોંધાયેલા 4,14,003 દર્દીઓમાંથી 3,39,708 દર્દીઓ નિક્ષય પેન્શન યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે અને મિત્રો આંકડા મુજબ 2023માં 1.44 લાખ કેસ નોંધાયા હતા અને મિત્રો જે 2025માં ઘટીને 1.31 લાખ કેસ થઈ ગયા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આગામી સમયમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ શરૂ થાય છે અને મિત્રો તેને લઈને આજે એક મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। મિત્રો આગામી 26 ફેબ્રુઆરીથી બોર્ડની
પરીક્ષાઓ શરૂ થવા માટે જઈ રહી છે અને મિત્રો આ પરીક્ષા માટેની હોલ ટિકિટ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે અને મિત્રો ધોરણ 10 અને 12ના તમામ વિદ્યાર્થીઓ પરીક્ષાની હોલ ટિકિટ પોતપોતાની શાળામાંથી મેળવી લેવા માટે અત્યારે બોર્ડે અપીલ કરી છે અને મિત્રો જે પણ વિદ્યાર્થીઓએ પોતાની હોલ ટિકિટ નથી લીધી તેમને મિત્રો પરીક્ષા આપવામાં આવશે નહીં તેવું અત્યારે બોર્ડે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સરકારના કરોડો રૂપિયા પાણીમાં ડૂબ્યા છે। મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। મિત્રો અત્યારે ગુજરાત સરકારના કરોડો રૂપિયા પાણીમાં ગયા છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો નર્મદા યોજનાના ભાગીદાર રાજ્યો જેવા કે MP, મહારાષ્ટ્ર અને રાજસ્થાન પાસેથી ગુજરાતને હજુ કરોડો રૂપિયા લેવાના બાકી છે અને મિત્રો કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આ મુદ્દે કેન્દ્ર સરકાર અને ભાગીદાર રાજ્યો પાસેથી લેણી રકમ વસૂલવા માટે માંગ કરી છે અને મિત્રો સૌથી વધુ 4881.36 કરોડ રૂપિયા MP પાસે બાકી છે તેવું અત્યારે અમિત ચાવડાએ જણાવ્યું છે અને મિત્રો ડબલ એન્જિન સરકાર હોવા છતાં પ્રશ્ન ઉકેલાયો નથી અને મિત્રો તેથી વડાપ્રધાને હસ્તક્ષેપ કરી અત્યારે ગુજરાતને નાણાં પરત આપવા જોઈએ તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે વિદ્યાર્થીઓ સામે લાલ આંખ થઈ છે। મિત્રો અત્યારે વિદ્યાર્થીને લઈને એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। મિત્રો વડોદરામાં બોમ્બ ધમકીને મામલે એક ચોંકાવનારો ખુલાસો થયો છે। મિત્રો રાજ્યના વિવિધ શહેરોમાં મળેલી બોમ્બની ધમકીના ઈમેલની તપાસમાં જાણવા મળ્યું છે કે વડોદરાની બ્રાઇન્ટ સ્કૂલને અત્યારે મળેલી ધમકીભર્યો ઈમેલ શાળાના જ એક સગીર વિદ્યાર્થીએ કર્યો હોવાનું જાણવા મળ્યું છે અને મિત્રો અત્યારે વડોદરા પોલીસ કમિશનરે એક લાલ આંખ કરી છે અને મિત્રો અત્યારે કમિશનર નરસિંહ કોમેરે જણાવ્યું છે કે ધમકીભર્યો ઈમેલ વિદેશી IP એડ્રેસથી કરવામાં આવ્યો હતો પરંતુ મિત્રો આ કેસમાં સ્થાનિક સગીર જવાબદાર છે તેવું અત્યારે જાણવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સરકારનો આદેશ નોકરી હવે 10 કલાકની થશે। મિત્રો ગુજરાત વિધાનસભામાં દુકાન અને સંસ્થા સુધારા બિલ પસાર કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો નવા નિયમ મુજબ દૈનિક કામના કલાકો હવે 10 કરવામાં આવ્યા છે। મિત્રો સળંગ કામના કલાકો 5 કલાકથી વધારી 6 કલાક કરાયા છે જ્યારે મિત્રો 3 મહિનામાં ઓવરટાઇમની મર્યાદા 125 કલાકથી વધારી 144 કલાક કરાઈ છે અને મિત્રો પૂરતી સુરક્ષા અને વ્યવહારની સુવિધા સાથે મહિલાઓ નાઇટ શિફ્ટ કરી શકશે અને મિત્રો આ નવો કાયદો 20 કર્મચારીઓ કે મિત્રો તેથી વધુ શ્રમયોગી ધરાવતી સંસ્થાને લાગુ પડે છે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો લાઇટ બિલ આવવાનું હવે બંધ થશે। મિત્રો 2026 થી લાઇટ બિલ આવવાનું બંધ થશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। મિત્રો PM મોદીએ ફેબ્રુઆરી 2024માં શરૂ કરેલી PM સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ અત્યારે મિત્રો 2026 સુધીમાં 1 કરોડ ઘરોને સોલાર પેનલથી સજ્જ કરવાનું લક્ષ્ય સરકારે નક્કી કર્યું છે અને મિત્રો આ યોજના દ્વારા દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મેળવી શકાશે અને મિત્રો જેનાથી લાખો પરિવારોનું વીજળી બિલ ઝીરો થઈ જશે। મિત્રો સરકારે આ માટે મહત્તમ 78,000 રૂપિયા સુધીની સબસિડી આપે છે અને મિત્રો અત્યાર સુધીમાં દેશભરમાં 7.7 લાખ કરોડ સુધી અત્યારે સોલાર લાગી ગઈ છે અને મિત્રો તે ઘરોનું વીજળી બિલ અત્યારે ઝીરો આવી રહ્યું છે અને મિત્રો તે લોકો અત્યારે ઝીરો વીજળી બિલ મેળવી રહ્યા છે અને મિત્રો સોલારની અંદર ગુજરાત અગ્રેસર છે તેવું પણ અત્યારે કહેવામાં આવ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ટ્રેન મુસાફરો ખાસ ધ્યાન આપે। મિત્રો ટ્રેન મુસાફરો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો ટ્રેનના મુસાફરો માટે એક મોટા સમાચાર છે। મિત્રો જો તમે ટ્રેનમાં મુસાફરી કરતા હોવ તો મિત્રો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે। મિત્રો કોઈ ટ્રેન 3 કલાક કે તેથી વધુ મોડી પડે તો મિત્રો તમારી પાસે કન્ફર્મ RAC અથવા તો મિત્રો વ્હાઇટ લિસ્ટ ટિકિટ હોય અને મિત્રો તમે વિલંબને કારણે મુસાફરી કરી શકતા ન હોવ તો મિત્રો સંપૂર્ણ રિફંડ મેળવવાના તમે હકદાર છો। મિત્રો અત્યારે આ સ્કીમ ચાલુ ન હતી। મિત્રો જો ટ્રેન 3 થી 4 કલાક લેટ થાય તો મિત્રો તમને પૈસા પરત મળતા ન હતા, પરંતુ મિત્રો 2026 થી આ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને મિત્રો તે માટે તમારે ઓનલાઈન TDR અને રિઝર્વેશન કાઉન્ટર પર ટિકિટ કેન્સલ કરવી પડશે અને મિત્રો પછી તમને તમારા ટિકિટના પૈસા પરત મળશે તેવું અત્યારે જાણવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો દરેક ખેડૂતના 2 લાખના દેવા માફ થશે। મિત્રો અત્યારે મહારાષ્ટ્રની સરકારે ખેડૂતોના 2 લાખ સુધીના દેવા માફ કર્યા છે તેવું અત્યારે જાણવા મળ્યું છે અને મિત્રો આવનાર સમયની અંદર તમામ રાજ્યોની અંદર ખેડૂતોના 2 લાખ સુધીના દેવા માફ કરવામાં આવશે તેવું અત્યારે લાગી રહ્યું છે। મિત્રો અત્યારે મહારાષ્ટ્રની અંદર જાણવા મળ્યું છે કે ખેડૂતોના 2 લાખ સુધીના દેવા માફ કરવામાં આવ્યા છે અને મિત્રો ખેડૂતોના જે 2 લાખ સુધીના દેવા છે અને મિત્રો 2015 થી જે ખેડૂતોના દેવા છે તે મિત્રો તમામ ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા છે અને મિત્રો મહારાષ્ટ્રની સરકારે અત્યારે ખેડૂતોના દેવા માફ કર્યા છે તેવું અત્યારે જાણવા મળ્યું છે અને મિત્રો આવનાર સમયની અંદર ભારતના તમામ રાજ્યોની અંદર ખેડૂતોના 2 લાખ સુધીના દેવા માફ કરવામાં આવશે તેવું અત્યારે જાણવા મળ્યું છે। તો મિત્રો આ વિશે તમે શું વિચારો છો નીચે કોમેન્ટના માધ્યમથી જરૂરથી જણાવજો અને મિત્રો 2026 ની અંદર ખેડૂતોના 2 લાખ સુધીના દેવા માફ થશે। તો મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો 2050 સુધી કેટલા સોનાના ભાવ જઈ શકે? મિત્રો અંદાજ મુજબ 2050 સુધીમાં ભારતમાં 24 કેરેટ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ લગભગ 14 થી લઈને 15 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે અને મિત્રો જો સરેરાશ 10% વાર્ષિક વૃદ્ધિ રહે અને મિત્રો કેટલાક અંદાજ તો 40 લાખ રૂપિયા સુધી પણ લઈ જાય છે અને મિત્રો જો લાંબા ગાળામાં તેજી વધુ રહી તો મિત્રો ચાંદીની વાત કરીએ તો મિત્રો તેની પ્રતિ કિલોએ કિંમત 3 કરોડથી 5 કરોડ રૂપિયા સુધી પહોંચવાની શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી છે। તો મિત્રો આ એક ભવિષ્યવાણી કરવામાં આવી છે અને મિત્રો 2050 સુધી સોના ચાંદીના ભાવ આટલા જઈ શકે છે તેવો એક અંદાજ મારવામાં આવ્યો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો દેવા માફી ઉપર સરકારનો મોટો નિર્ણય। મિત્રો અત્યારે રાહુલ ગાંધીના આક્ષેપો સામે પડકાર ફેંકતા અત્યારે અમિત શાહે જણાવ્યું છે કે જો રાહુલ ગાંધીને લાગે છે કે આ ટ્રેડ ડીલથી ખેડૂતોને નુકસાન થયું છે તો તેઓ મંચ નક્કી કરી લે અને ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ત્યાં આવીને તેમની સાથે ચર્ચા કરશે અને અમિત શાહે સાથે એ પણ ઉમેર્યું છે કે PM મોદી ખેડૂતો માટે ચટ્ટાનની જેમ ઊભા છે અને સરકારે પશુપાલકો તેમજ માછીમારો માટે વૈશ્વિક બજારના રસ્તા ખોલી દીધા છે અને મિત્રો તેમણે આંકડાકીય સરખામણી કરતા કહ્યું છે કે UPA સરકાર માત્ર 26,000 કરોડનું અનાજ ખરીદ્યું છે અને જ્યારે મિત્રો અમારી સરકારે 10 વર્ષમાં 15 ગણું વધુ એટલે કે 1,29,000 કરોડનું અનાજ MSP પણ ખરીદ્યું
ખરીદ્યું છે તેવું અત્યારે અમિત શાહે જણાવ્યું છે. અને જ્યારે મિત્રો પીએમ મોદી 10 વર્ષથી દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયા સીધા જમા કરે છે તે પણ સાથે અમિત શાહે જણાવ્યું છે. તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર. તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપજો. ધન્યવાદ.